અંકલેશ્વરની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી અંકલેશ્વરના માલતીબેન પટેલે પુત્રના અભ્યાસ માટે લોન લીધી હતી, જે લોન લઈ રૂપિયા ઉપાડી લીધા હતા અને પુત્રને વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલી આપ્યો હતો. માલતીબેન પટેલ દ્વારા સમયાંતરે હપ્તા ભરપાઈ કર્યા હતા. જો કે બાકીની 2,37,000 રૂપિયાની લોન ન ભરતા બેંકની ભરપાઈ કરી શક્યા ન હતા અને હપ્તા માટે જે ચેક આપ્યા હતા તે ચેક રિટર્ન થયા હતા. બેંક દ્વારા રિકવરી માટે તેમનો સંપર્ક કરી બાકી નાણાં ભરપાઈ કરી જવા જણાવ્યું હતું, જે બાદ પણ ન ભરપાઈ કરતા બેંક દ્વારા તેમના વિરુદ્ધ બેંકના પેનલ વકીલ કમલેશ ઝેડ મોદી મારફતે અંકલેશ્વરના મહેરબાન ત્રીજા એડિશનલ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો, જેમાં સંયોગિક પુરાવા તેમજ ઉપલી કોર્ટે કરેલા ચુકાદાઓનો સંદર્ભ તાકી વકીલ કમલેશ ઝેડ મોદી ધારદાર દલીલો કરી હતી, જે દલીલ અને પુરાવા ગ્રાહ્ય રાખી અંકલેશ્વર મહેરબાન ત્રીજા એડિશનલ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ યોગિની પટેલ દ્વારા માલતીબેનને કસૂરવાર ઠેરવી તેમને 1 વર્ષની સાદી કેદ અને બાકી રૂપિયા 2.37 ને 1 મહિનામાં બેંકમાં ભરાઈ કરવાનો હુકમ કર્યો હતો. જો તે રૂપિયા ભરપાઈ ન કરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો. અંકલેશ્વરના રહેવાસી માલતીબેન મગનલાલ પટેલનાએ તેમના પુત્ર ભાગ્યેશના વધુ અભ્યાસ સંબંધી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ભરૂચી નાકા શાખામાંથી એક લોન લીધેલ હતી, જે લોનનો તેમને ઉપાડ કર્યો હતો અને સમયાંતરે હપ્તા ન ભરી શકતા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનાએ અંકલેશ્વર કોર્ટની અંદર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે જે બાકી રકમનો ચેક રૂપિયા 2,37,000નો આપેલો તે ચેક રિટર્ન થતાં ફરિયાદી તરફે અમે પેનલ એડવોકેટ હાજર રહીને ફરિયાદ દાખલ કરેલી, જે ફરિયાદ અંકલેશ્વરના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો સદર કામની અંદર બેંક તરફથી રજૂ થયેલા પુરાવા અને ચેકને ધ્યાનમાં લઈને તથા અમારી ધારદાર રજૂઆત અને ઉપલી કોર્ટના અદાલતના પ્રસ્તાવિત થયેલા સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે આરોપી માલતીબેન મગનભાઈ પટેલનાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે 1 વર્ષની કેદ સાદી કેસની સજા ફરમાવેલી છે અને રૂપિયા 2,37,000 ચેકની રકમ 1 માસમાં ચૂકવી આપવાનો આદેશ કરેલો છે. જો આરોપી ચેકની રકમ 2,37,000 1 માસમાં ન ચૂકવી આપે તો વધુ 3 માસની સજા કરવાનો હુકમ કરેલ છે. આ હુકમથી સમાજની અંદર જે બેંકની અંદર લોકો લોન લે છે અને સમયાંતરે હપ્તા ભરતા નથી અને લોન ડ્યુ થાય છે અને એ ટોટલ ખાતું એને થાય છે, તેવા વ્યક્તિઓ સામે આ એક દ્રષ્ટાંત પૂરું પાડે એ બાબતનો ચુકાદો નામદાર અંકલેશ્વરના ત્રીજા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ સાહેબ વાય.બી. પટેલનાએ ફરમાવેલો છે અને આ ચુકાદાથી સમગ્ર સમાજની અંદર એક ધાકની લાગણી અને સમાજની અંદર એક દાખલો બેસે તે બાબતનો ચુકાદો નામદાર કોર્ટે ફરમાવેલ છે.